الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين. السلام عليكم ورحمة الله وبركاته. આપણે ઇન્શાલ્લાહ વાતને આગળ વધારીએ છીએ, પણ ગઈકાલે જે ક્વેશ્ચન હતો કે કે જાનવરને રૂહ હોય, તો મેં તો તમને સેમ્પલમાં જવાબ દઈ દીધો કે જાનવરમાં એવું હોય રૂહ, પણ રૂહ જે છે ઇન્સાનની જાનવરની રૂહ એમાં ફેર હોય કેટેગરીમાં. તો મને ઘણા પછી રિમાર્ક આવ્યા કે અમે તો આમ સાંભળ્યા છે, તો તમને ખબર છે ઘણા વેર્શન છે, એમ નથી કે આ હોય તો ઈ જિલ્ફો સાચું હોય કે આ હોય ઈ સાચું. પણ હું તમને એક રિવાયત લઈ આવી દીધો છું. આ જે છે એક ચોપડી છે મિઝાનુલ હિકમા કરીને, ગુજરાતીમાં એના 2 વોલ્યુમ ટ્રાન્સલેટ થયા છે વિનેલા મોથી. તો એની અંદરમાં તમને મળશે, અને એ હવાલો દે છે બિહારુલ અનવારનો કે અબુ બસીર તો તમને ધ્યાન હશે, બહુ મશહૂર અસાબ છે આપણા 5મા અને 6ઠા ઇમામ. तो अबू बसीर इमाम ने पूछे थे आयत बारे में, यसअलूनका अनिर रूह फल रूह मिन अम्र रब्बी. तो इमाम qui il a dit que l'imam au 5e ou 6e imam, il a dit celui qui est chez les animaux et les hommes. Et le roh ça existe chez les animaux et chez les hommes aussi. પછી અબુ બસીર પૂછે છે de quoi s'agit-il? પૂછે છે ત્યારે આપણે ગઈકાલ જોઈ લીધા કે રૂહ એવી ચીજ છે કે ખુદાનો રોયો અને એને ફુફારમાંથી આવે છે. એટલે અગર તમને કાલે એક એવો ઇન્સાન દેખાય કે જે નોર્મલ પ્રોસેસિસ થી પેદા થાય, તો ઈ જે છે એક પૈદાઈશ છે, આપણે ગઈકાલે જોયા. અને બીજી પૈદાઈશ એ છે કે ઓછતાનો તમને કોઈ માણસ દેખાય મોજીઝા એટલે ખુદાની કુદરત છે, તો એને કે અમરી. તો રૂહ જે છે એ અમરી છે, ખરકી નથી. આજે ઇન્શાઅલ્લાહ આપણે આગળ વધીએ છીએ. Directeur, fort, malgré tout cela, il n'est pas mort. Possible, c'est? Ok, bravo. Roh mort નથી, ભલે ને આ મરી જાય, શરીર મરી જાય તો એ ના મર્યો. પણ એક માણસ હતો અને માણસ જે છે એને સુઇસાઇડ કર્યું હતું. તો એ કે હું એકથી ના પતાવું, 3માંથી એક ના ઓલું કર્યું, પોતે 3 શ્વાસિયત કર્યો. એટલે પોતે પહેલે પોઈઝન પીધો, પછી પોતે દોરી લઈને એમાં ટીંગાણો ને પછી, અને એવી રીતના કે નીચે નદી છે એટલે કોઈ બચાવી ના શકે, એવી રીતના કાનફિલે કર્યો હતો. હા, એક ફેરે છે અમારા ઓલા દોસ્ત બોલતા હતા કે અમે કેમ પાણી બાજુમાં બેઠા હતા તો કોઈ દેમોઝેલ બટાણી હલો એ કે બધે મારા સાથે કે હું જાઉં છું સુઇસાઇડ કરવાને. તો જાવ હોય તો તું એકલી જા કે અમને બધા લઈ જા, એટલે શું બચાવવા માટે એમ. એટલે એ મૂવમાં જ હતું કે હું સુઇસાઇડ કરું ને બીજા બધા એને બચાવી લે. અહીંયા છે એવી રીતના શ્વાસિયર કર્યો કે કોઈ બચાવી ના શકે. અને વળી પછી લીધો બંદૂક. પોસિબલ છે કે ના મરે એવો માણસ? એ માણસ પોઈઝન પીધો, પછી ઠેકરો માર્યો એટલે ટીંગાઈ છે પોતે. પછી વળી હજી કે હું હજી ના મરું તો બંદૂકથી પોતે પોતાને મારે છે. એટલે 3માંથી એકમાં તો મરે. આમ તો એ 2માં આમાં જ મરી જતી, અને એને એમ થયું કે હું વધારે સરખી રીતના બધું જ સરખી રીતના. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. તો એ માણસ એ જવાન કે એ માણસ જે છે ના મર્યો. શા માટે ના મર્યો? ઓલું ઝેર થકી મગજ ફરવા માંડ્યું, તો એમાં પોતે આપ્યો તો દોરીમાં આપ્યો તો પાણીમાં પડી, પાણીમાંથી પડીને બધું પતો તમે જો એક પોઈઝન પીને જ્યારે ટીંગાઈ છે, હવે જરા કોમા હોય તો એને મારવા બદલીમાં દોરીને મારે છે, તો દોરી તૂટે છે ડિરેક્ટ પાણીમાં, પાણી પી જાય છે. મારા જેવો કોઈ ડોચાયો એને જોયો એને પકડીને પાણી બધું કાઢે છે, એટલે ઝેર નીકળી ગયું. એટલે નામ હોય. પોસિબલ છે કે નથી? હા, મજાલીસમાં હોય કે
ઓકે આપણે જોયરભાઈ માનમાં આપણે એક કાર્યકર્ત્યું છે આ કાર્યકર્ત્યું છે પણ તમે જોજો નાલાવી તમે જોજો ઘણી ફેર એવા એક્સિડન્ટ તમને દેખાશે કે 5 થી 7 ટોનો થાય બધાને એમ થાય કે આની જાન ગઈ કઈ ના થાય કઈ આમાં નીકળે જ ના સલામત અપઘાત નીકળે છે કઈ નથી જરાક બસ મને અહીંયા લાગ્યું છે અને ઘણી ફેર અમે એવા એક્સિડન્ટ જોયા છે એમાંથી આપણો એક ભાઈ છે એ રસ્તામાં મેં જ્યારે વટાઈ અમને પર આંચુઈના રસ્તા પર અમે જ્યારે પણ એ રસ્તામાં વટાઈ ત્યારે અમને એમ થાય કે આ કેવી રીતના એક્સિડન્ટ થયો હશે કાંઈ નહીં નખાર કાંઈ નહીં એક સિમ્પલ એક્સિડન્ટ અને ડિરેક્ટ sur le coup જાન આવી ગઈ એટલે જ્યારે ટાઈમ આવે છે ત્યારે તમને નાનકડો કે ઠેસ આવશે ને તમે ખલાસ થઈ જશો અને જ્યારે ટાઈમ નહીં આવે તો એતાશમાંથી પરસો ને એવી રીતના થયું છે કે કોઈ નાનું બચ્ચું હતું ને ઉપરથી પડ્યું ને પર કોઇન્સિડન્સ નીચે જે છે ઓલું શું કે ને ઓલું ઓવાં જેવું ઓવામાં નાનું બચ્ચું પડે છે ને બચી જાય છે ફ્રાન્સનો કંઈક બનાવ છે અને એવી રીતના થાય છે એટલે જ્યારે ટાઈમ આવશે ત્યારે જ રૂહ નીકળશે ટાઈમ નહીં આવે ત્યાં સુધી નહીં નીકળે એટલે મેમ કોઈ સુઇસાઇડ કરે તો સુઇસાઇડ ત્યારે જ એકોમ્પ્લીર થશે જ્યારે ઇન્સાનનો ટાઈમ આવી જશે ત્યારે ટાઈમ નહીં આવ્યો હોય ત્યારે ઈ કંઈક ને કંઈક આવીને માલતૂરને થશે હવે એક આયત આ છે સૂરા અરાફ 34 જ્યારે ટાઈમ આવે છે ત્યારે ન રિટાર્ડે થાય છે કે ન આવાન્સે થાય છે જ્યારે ટાઈમ આવે છે ત્યારે voilà ni plus ni moins એક આયત બીજી આયત તમે ભલે ને ક્યાં સતાઈ જશો એક ક્વેશ્ચન છે અગર કોઈ એવી રીતના જગ્યામાં બંધ થઈ જાય કે કોઈ કઈ કરી જ ના શકે એસક્યુને મોત આવે કે ના આવે મલેકુલ મોત કરી શકે એનું બધું એનો ઓક્સિજન લઈને ગયેલો અંદરમાં આખું બંધ કરતા કે તેજુરીની અંદરમાં કે અહીંયા મલેકુલ મોત નહીં કરે તો હવે ગઈકાલે તમને યાદ છે આપણે શું બોલ્યા મલાઈકા જે છે એ લોકોનું ઘર યા તો મલેકુલ મોતને લઈને એ લોકોનું ઘર છે ગમનું એટલે ઈ પાસે આ ભીતમાંથી પસાર થઈ શકે આપણી જેમ નથી કે મને બ્લોકે તો તમે જ્યાં પણ બંધ થઈ જશો મોત તમને આવશે અનિસા 78 હવે આપણે પહેલી વાત અહીંયા આવશે લાગોની સકરાતુલ મોત આપણે ગુજરાતીમાં કે અરબીમાં જો સકરાતુલ મોત સક્ર જે છે જે કોઈ કઈ પીધું હોય ને શરાબ પીધું હોય ને કે સકરાન હવે આગોની જે છે વખતેનો અર્થ થાય એન્ઝિરેક્ટોમાં પણ ફ્રેમનજી કુરાન કહેવા માંગે છે શું છે નશો મોતનો નશા જાતે જાતનો હોય ક્યાં હોય નશા જેમ કે એક શરાબનો હોય ઈશ્વરમાં પૈસાનો નશો હોય આ પછી મોહબ્બતનો નશો હોય ગાયનનો મ્યુઝિકનો ઉપવારનો surtout જવાનીનો નશો ગુસ્સાનો નશો હોય પણ આપણે કહી શકીએ હાલો પણ ઓલો નશો હોય જ્યાં શરાબનો નશો હોય ઓલો ઓય ફોરે ઓ વાળા આ હોય ને ફોરે વાળા આ હોય એ લોકો આ ફૂકે એટલે એ લોકો આઠમી આસમાનમાં હોય આસમાન 7 હશે પણ એ લોકો આઠમીમાં ફૂકી જાય વાદળામાં ફ્લોતે થતા હોય એ લોકો તો મોતનું પણ એમ જ છે આ બિચારી કેમ રોકી હશે અહીંયાથી ઈ અહીંયા જાય છે પણ છતાં રોઈ છે શા માટે મારા પાસે મેયર ફોટો તો હું વધારે તમને ઓલું કરત પણ હવે આ મળ્યું મને એટલે આ નોર્મલમાં ઓમાં હોય શું શણગારેલો ફોટો હોય મને કોઈ ના મળ્યો ચાદર વગરની તો તમને ના દેખાડું ન કરતા મને સફે કરી નાખશો કે છે અમે રોજાની હાલતમાં છે ને આવા ફોટા અમને દેખાડે છે એટલે હું મરી જાઉં તો તમે ઇમાજિન કરો આ બાદ શણગારેલો પડદો છે એમ નોર પડદો નથી એટલે ક્યાં જાય છે પરણીને જાય છે પ્રભુ ઓકે આ દીકરી જે છે એ શાદી કરે છે
અને મા બાપનું ઘર મૂકીને ધણીના ઘરે જાય છે. એસક્યુ ઈ રોય કે ના રોય? શા માટે રોય? આ મૂકીને એમ જાય પીસીન એ તો કે રોય કેમ રોય? વાલા પુકાર રોય. હાલો તમે તો કઈ બોલો તમારી ખોતેમાં. એમાં અમુક વર્ષ પહેલા છે એમાંથી વધારે જવાબ આવતો તો અહીંયા કરતા. હવે આવો હા નકર ખોતા ખોત કરી નાખશો આપણે, કઈ પ્રોબ્લેમ નથી. પણ હમણાં આમ જ ચલાવશો, યાદી ના કરજો. નવી પોલેમિક શરૂ કરી હોય. ઓકે બ્રાવો. ખુશીના આંસુ હોઈ શકે છે. હા હવે પીસીનો વાર આવ્યો. જેને ભાગ આપવાના આંતરો પારંતેસ ભાગવાળાને માસ્યોવાળા છે, બીજા ઘણા છે જે લોકો જેઓને ભાગ મળી છે, લોકોના પારાંગ કોઈ હોય તો પ્રેમા બ્રાવો. આપણી કોમ વખાણને પાત્ર છે. બધી રીતના આપણે માશાલ્લાહ છે. ભણતરમાં હોય, કામમાં હોય, આપણે બધે જે પેઢી ચલાવી છે આ તે બધું પ્રેમા વખાણને પાત્ર છે. rien à dire. અમુક ચીજ આપણને રેગ્લે કરવાની છે. એમાં છે ને on doit s'intéresser plus à notre communauté. ઈ manque થાય છે. તમે જૈન લોકો જો જરાક નર્વે થઈ અને કયો કે હવે અમે જમાતનું સંભાળે છે બધું તો આપણું ઊંચું આવી જશે. sinon le reste c'est impeccable. bravo માશાલ્લાહ. અને બીજી મુબારક આજે સેવાની voilà આપણો indépendance નો દિવસ છે આજે. એટલે આ રાત છે, કાલે દિવસ છે, આપણો દેશ છે. ઓકે on revient. ખુશીના આંસુ છે piscine. ઓકે બીજું મા બાપની મોહબ્બત હોય. La peur de l'inconnu. નથી ખબર કે ભાઈ કેવી હાલત હશે. એ હોઈ શકે છે. કામ જાજુ હશે, જાજુ સુવાની મળે. અહીંયા ચાક હશે ને એ વખતે ચાક ને આ એક caricature છે. પણ તમે જોજો juste secretul maut એટલે મોતનો નશો તમને સમજાવવા માટે. malgré આપણે ગઈકાલે કીધું કે હોઈ શકે છે કે માણસનો સિચ્યુએશન સારો હોય એટલે બોન નોવેલ એને આપવામાં આવે, તે છતાં સક્રતુલ મોતની અંદરમાં બધાયને તકલીફ થશે sans exception. pourquoi? એનું કારણ એમ નથી કે અઝાબની બીક છે. ભલે એને કહેવામાં આવે કે અહીંયા તારી વાત જોઈ છે, બંગલા વાત જોઈ છે, એ toujours રોશે. pourquoi રોશે? parce que અમુક એવી ચીજ છે એ માંગે કરશે. એમાંથી નોર્મલ છે. મારા ફામીને હું મૂકીને જાઉં, મારા દોસ્તારને મૂકી, મને હવે ખબર છે કે હવે બસ જાઉં છું આ લોકોને મૂકીને, મને 30% મને સદમો થશે. પછી આ તો બહુ વધારે ગ્રાફ છે. આ વધારે ગ્રાફ છે. જેટલું ભેગું કર્યું હવે મૂકવાનું છે. દુઃખ થાય કે ના થાય? એટલે આટલું હું તમને કહું છું. આપણે ત્યાં ઘણી ફેર એવું હોય છે કે પોતાની પ્લેઝર મૂકીને પોતે આમાં પાસે હોય, આમાં છે કરવામાં, ભેગું કરવામાં પોતાની પ્લેઝર. હું મારા લસ્યસ્ત મૂકીને, મારું વકાંશ મૂકીને હું આના વાંસે પહેર્યો છું. હવે જયારે મલકુલ મોત આવે છે, ભલે ને હું જન્નતી હઈશ તોય મને દુઃખ થશે કે આ બધું એટલું મેં કર્યું, બધું મૂકીને જવાનું. નો આવડું નથી. આ c'est pas juste ને. જો આપણે બોલી શકતો તો આપણે કેત કેલા મલેકુલ મોત હશે, પણ ના મારો જ પૈતું નથી. અને surtout આ ambition એમ હજી બહુ ઘણું કરું હતું. મને ન્યુમેરો 2 થવું હતું dans toute l'Afrique fortune ની અંદરમાં. અને આવીને આ મારો આખો ambition કુપે કરી નાખે છે. એટલે vous voyez pourquoi સક્રતુલ મોત c'est difficile? parce que ઇન્સાન એક આલમમાંથી બીજા આલમમાં જાય છે, એક મોતમાંથી બીજા મોતમાં જાય છે, એક એતામાંથી બીજા એતામાં જાય છે. ને ચિતમ બોયલા બરાબર છે કે એને નથી ખબર કે એની શું વાત જોઈ છે એમાં. તો બહુ વધારે વ્યાધિ. જો ખબર હોત ને તો એ ત્રીસ્ત છે ઇન્સાન. જો ના ખબર હોય તો સાવ આપરી ગયા. અગર સક્રતુલ મોત કોઈ માટે જો ડિફિસિલ હોય, ઘણી ફેરે રૂહ ડિફિસિલમાં કબ્જ થાય, તો એ મરૂમ માટે એક સારી ચીજ કહેવાય. શા માટે? હદીસની અંદરમાં છે કે એનાથી પોતે પાક થાય છે. એટલે જે થોડું ઘણું રહી ગયું હોય એનાથી પોતે પ્યુરિફાય થાય છે. એટલે એ એક ચીજ છે. સક્રતુલ મોત વાળામાં શિયા માટે કેમ હોય? નોર્મલમાં
આ toujours હદીસના વાસ્તવમાં લખ્યો છો બધું, પણ હું ટ્રાજ્યુર એટલે નથી કર્યું કે ટ્રાન્ઝેક્શન ડિફિસિલ હોય અને એની રિસ્પોન્સિબિલિટી વધારે હોય તો આપણે એનો સાંસ જ દઈએ છે કે સાચો શિયાળ જે છે એ શું હશે? જેમ એક ગરમીમાં તમે ઠંડુ પાણી પીઓ કેમ તમને મજા આવે, એ પ્રમાણે સાચા શિયાળને મજા આવશે જ્યારે મોત આવશે ત્યારે. મોત થી પીવાય કે ના પીવાય? બીતા નથી પણ હવે નથી જાવું. એક ફેરે અમે કોઈ મોલાના હતા, હું તમને વાત કરું છું 1986 ની, અમે મોરંબે હતા ને કબ્રસ્તાને ગયા તો એક દુઆ છે પરવાની, અસલામુ અલૈકુમ યા અહલલ કુબુર મિન કૌમિન મુમિનીન વ રહમતુllahi વ બરકાતુહુ અંતુમ લના સલફુન વ નહનુ લકુમ તબઉન, કે સલામ થાય કબરવાળા ઉપર. અને એ મોલાના ત્રાજીર કરે છે કે આનું ટ્રાન્ઝેક્શન એમ છે, તમે સાંભળજો કે અંતુમ લના સલફુન, તમે અમારી મોર ક્યાં છો, વ નહનુ લકુમ તબઉન, અને અમે તમારી પાછળ આવે છે. તો આપણા ભાઈઓ બધા એકબીજાને કે મોલાના કે એને જાવું હોય તો એકલા જાય, અમને નથી જાવું કે. અરે ભાઈ દરરોજ તું ઈ દુઆ પડે છે સાંજે સવાર, આજે મોલાને ટ્રાન્ઝેક્શન કર્યો છે તો તને એન્ટરેસ, હા બસ હવે આ વખતે પડવાનું મૂકી દે છે આ લોકો, કેમ કે આ એન્ટરેસ નથી થતું ને અમને નથી જાવું. અગર ક્વેશ્ચન છે, અગર આપણે મોતને ભૂલી જશું તો મોત આપણને ભૂલશે? હા, એક ભાઈ બિચારા મરૂમ થઈ ગયા, આ સાચી વાત છે, મરૂમ થઈ ગયા, એ કબ્રસ્તાને ના જાય. તમને કહો શા માટે કબ્રસ્તાન ના જાય? શા માટે? મલેકુલ મોત દેખી જશે. ના, મલેકુલ મોત ના બોલ્યો પોતે, ઈ કે ફિરિશ્તાજી કે કબ્રસ્તાન ના હોય પછી મને જોઈ ના જાય, મારું નામ લખી ના ના જાય. અરે ભાઈ આમ હોય કોઈ દિવસ જાય ના. હવે એવું થયું બિચારાને એક ભાઈ ગુજરી ગયા, ત્યારે તો જવું જોઈએ ને, તો એ ગયા, અને એવું જ થયું કે અઠવાડિયા પછી એનો વારો આવે છે. voilà l'ironie de l'histoire, hein, કે બ્લાક માં તું કે મારું નામ લઈ લેશે ને એવું જ થયું કે સાચું નામ લેવાઈ ગયું. તો એવું નથી કે આપણે ભાગશું તો આપણે ભાગી શકશું. ઓકે, આ હદીસની અંદરમાં છે કે જ્યારે મલેકુલ મોત આવશે, ઓલી આયત તો આપણે બોલ્યા ને કે મલેકુલ મોત સલામ કરશે, એ હદીસમાં એ છે, રસૂલ ખુદાની હદીસ છે કે મલેકુલ મોત અને બીજા મલાઈકા સલામ કરશે. અહીંયા શું છે? હૌઝે કૌસરનું પાણી લઈને આવશે. હા, ત્યારબાદ જે મોત જે છે એ મોમિન માટે શું છે? એક ફૂલ માફક છે. હા, જ્યારે કઈ ફેત હોય તો આપણે એકબીજાને ફૂલ દેતા હોય છે. હા, તો એક ફ્લર છે આપણા માટે જે ઓકે. હવે મલેકુલ મોતની વાત છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મલેકુલ મોત ને દેખે છે. એ લોકો તો દેખે ને, આપણે ના દેખે. હા, આપણે ના દેખે, એ લોકો દેખે. હવે મલેકુલ મોત ને દેખે છે તો રસૂલ ખુદા એને દેખાવો તો મલેકુલ મોત ને કે કોઈ અસહાબ અંસાર માંથી હતો, એને રૂના કબજા કરવા માટે આવ્યો હોય તો રસૂલ ખુદા સમજી જાય છે. એને કહે છે ઇઝરાઈલ, મારા જે અસહાબ છે નરમાશથી પેશ આવજે. તો મલેકુલ મોત કહે છે કે તમે ગાદી ના કરો એ રસૂલલ્લાહ. જે મોમિન હશે એ રસૂલને કહે છે, એ રસૂલ તમે જાણી લ્યો કે મોમિન હશે તો હું નરમાશથી એની રૂહ કબજા કરીશ. નરમાશથી એટલે તુષાર, એટલે કારિકાચુર હદીસમાં જ છે કે જેમ ફૂલમાંથી ખુશ્બુ નીકળે એવી રીતની મોમીનની રૂહ નીકળી જશે. અને હદીસમાં એ છે જે તમને હું શરૂઆતમાં બોલ્યો હતો કે તમે કોતોનું કપડું હોય કાંટાવાર ઝાડ, હદીસમાં છે, કાંટાવાર ઝાડમાં રાખો ને એને ખેંચો, એ કપડાની શું હાલત થાય એ પણ હશે. એટલે તમને યાદ આવે છે deux cas de figure, એટલે toujours બે હશે. એક ક્યું હશે? એક નરમાશ અને એક એનું કોન્ટ્રેર. એનું કોન્ટ્રેર હમણાં વખતે આવશે. આજો કસમ ખાઈ છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એક coup d'épée comme ça qu'il a fait, હજાર coup d'épée
હા કઈ ફાસિલ નથી, ફાસિલ નથી. રસૂલ ખુદા કસમ કહી છે હા કે વલ્લઝી નફસી બિયદિહી, તેની કસમ કે જે મારું નફ્સ જેના હાથમાં છે, એટલે કે par Dieu, ખુદાની કસમ, મલેકુલ મોત જ્યારે આપણી સામે આવે છે તો ઈ હજી આસાન છે, એટલે 100,000 તલવાર આસાન છે કે તમે મલેકુલ મોતને દેખો. juste à le voir, એટલે એને જોવું જ એટલું ખતરનાક હશે કે એના કરતા 2,000 coup d'épée વધારે આસાન હશે. તો એ કેના માટે હશે? આપણે on se met ઈ જગ્યામાં, આપણે આપણી વાત કરીએ. કેમ હશે? પેલી વાત જોઈ આપણે, શું કે કૌશરનું પાણી લઈને ને આયા આપણે હમણાં જોયા, તો આપણે ક્યાં હશું? એટલે હું પોતે પોતપોતાનો વિચાર કરે કે મારું કેમ હશે, એટલે je me vois où, પહેલામાં કે હમણાં બીજામાં? જે હદીસમાં છે કે મેયર છે એ વચમાં હોય તો ક્યાં, એટલે 500 ખુદ એપેમાં આપણે આવશું. હા પહેલામાં dommage કે આપણા પાસે ચાવી નથી મળતી આપણને, જે બીજા લોકોને ચાવી મળે છે garantie, આપણા પાસે નથી. તો on peut rien espérer comme ça, il n'y a pas de garantie. હવે મને હા મલાને બોલાવ્યો તે નહીં શકતો. bon હવે કેમ લાગે છે તમને? આપણે ક્યાં હશું? તમે જોજો એનો જવાબ તમને દઉં. અને આ સવાલ બહુ ખતરનાક છે. તમે બે માંથી જો કહો કે હું આમાં છું તો એ બરાબર નથી, અને તમે કહો કે હું ઓમાં છું કેમ કે અદાનો છે તો એ બરાબર નથી. અદાનો નથી ને આપણે કઈ થોડું હલકા છે. હું નથી કોઈનું કઈ બગાડ્યું નથી, શરાબી નથી, આ તે બધું કેમ હોય કે આ મારામાંથી હોય? મુશ્કેલ છે. એટલે હું પોતે મને જોઉં, ફોર એક્ઝામ્પલ બધા એમ જ વિચારતા હોય. તો ક્યાં હોય નોર્મલમાં? સાંભળજો, મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ કહે છે કે અગર એમ કહેવામાં આવે, આ જો સરખું સાંભળજો, અને ઇમામ અલી અલૈહિસ સલામ પોતે કહે છે, એટલે આપણા જેવાની વાત તો બહુ દૂરની કહેવાય. અગર એમ કહેવામાં આવે કે બધાય આખી દુનિયા જહન્નમમાં જાશે સિવાય એક માણસ, તો હું આશા રાખીશ કે એક હું છું. Ça c'est l'espoir. અને અગર એમ કહેવામાં આવે કે બધાય જન્નતમાં જાશે સિવાય એક માણસ, તો મને બીક લાગશે કે એક હું છું. તો ક્યાં આપણે ક્યાં હોય? અને એવું au milieu પણ entre l'espoir et la peur. તમે કહો કે ના આપણું તો કાંઈ નથી થવાનું, આપણે તો ક્યાં છે, એ ભૂલ છે. એને કે al-ya'su min rahmatillah, al-qunutu min wala taqnatu min rahmatillah. ખુદાની rahmatથી માયુસ ન થો, કેમ કે માયુસ થવું વધારે ગુનાહ કબીરા છે તમારા ગુનાહ કરતા. પણ જો કોઈ આવીને કે અમને તો કાંઈ નથી થવાનું, બધાય અમારા છે, વાંચી છે ને મોટા, તો એને કે al-amnu min makrillah, ખુદાના અઝાબથી અમાનમાં રહેવું ને એ ગુનાહ કબીરા છે. તમને ખબર છે મેયર, હું એક ફેરે વાત કર્યો છું અમુક વર્ષ પહેલા. અમે એક ફેર એક મોટા આયતુલ્લાને પૂછ્યું, સૈયદ હતા, સૈયદના એટલે અમારો કોઈ દોસ્તારે પૂછ્યું, અહીંયાથી શરૂ કર્યું કે ઘણા અમારે ત્યાં ઓમ માતમ કરે ને બધું કરે, પણ પછી આ ઓલું શું કે ને સારા કામે ના હોય બધું, તો કે લોકો કેમ હશે એ લોકોનું? તો એ કે મારા ઘરે ભોંગરે ઇન્શાલ્લાહ એ લોકો જન્નતમાં પૂગશે. તો ઓલા ના ગઈ એમ કે આવો હોય ને તેવો બસ માતમ કરી લીધું તો થઈ ગયું. તો કીધું સાંભળી કે અમે જવાન હતા ત્યારે, સાંભળો તમે કે જહન્નમમાં જે છેલ્લે બાકી રહેશે પૂર દે bon à part જે મુનાફિક ને બધે હોય, પણ પોતે જે તેરમાં વાપરી રહે બહુ મજાનો તેરમાં છે, અને આપણને બધાને લગતું વળગતું છે. એ કે જહન્નમમાં એ માણસ બાકી રહેશે પૂર દે bon કે જે રિબેલ હશે, જે માથું કરશે. અને દુઆએ કોમેલમાં આપણને મળશે વન તુખલ્લિદા ફીહલ મુઆનિદીન. મુઆનિદીન એટલે પોતાને કંઈ સમજતો હોય, રિબેલ હોય. એક છે હું ગુનાહ કરું છું પણ ખુદા માફ કરજે, હવે કેમ થાય? એક ઈ હોય
એક છે હું ગુનાહ કરું છું તો શું થયું? C'est quoi le problème? Hein? બેમાં ફેર છે. બેમાં ફેર છે. બેમાં ઘણો ફેર છે. એટલે ગુનાહ કરી અને ગુનાહના ગ્રાવિટીને સમજવું અને શર્મિંદા થવું અને કેવું કે ખુદાને ગમે છે ને ઇન્શાલ્લાહ માફ કરી દે છે. પણ જે ખુદ પોતાને કઈ સમજશે કે હું છો એ નહીં પસાર થાય. અને પ્લસ હું તમે ઇમેજિન કરો તો ઇબ્લીસના ગ્રાતમાં જ આવી ગયો. ઇબ્લીસે પોતાને કઈ સમજો. હવે જેને ખપે કે સકરાતુલ મોત જે છે એ આલેજે થાય તો શું સોલ્યુશન છે? બહુ ઘણા સોલ્યુશન છે, બહુ ઘણા છે, પણ હું અમુક તમને ગોતીને દીધો છું. આપણને જે ડિરેક્ટ કોન્સર્ને થાય છે le lien familial, silatul rahim. અને યાદ રાખજો, silatul rahim c'est valable pour les morts aussi. આ હદીસ તમે હંમેશા યાદ રાખજો કે હોઈ શકે છે કે કેવો માણસ હોય એન મા બાપ જ્યારે હયાત હતા ત્યારે પોતે મા બાપ સાથે નેકી કરતો હતો. મા બાપ જ્યારે ગુજરી જાય છે અને જ્યારે પોતે ભૂલી જાય લોકોને તો એ આંખ બની જાય છે. અને ઘણી ફેર એવું હોય છે કે મા બાપ હયાત હોય ત્યારે ઔલાદ આંખ હોય, પણ જ્યારે ગુજરી જાય ને નેકી કરે તો ઘણી ફેર બદલી જાય છે. એટલે મરેલા કે ગુજરી ગયેલા ને il faut jamais les oublier. અને જો આપણે ભૂલી જઈએ surtout મા બાપ થી વધારે કાંઈ નથી. તો એ મા બાપ એટલે એક તો lien familial અને parents સાથે નેકી. એટલે parents અને તમને કહું છે ને એટલે નેકી parents સાથે શું હોય? એમ નથી કે બસ હું એ લોકોને હેરાન ના કરું બસ કાફી છે. મા બાપ સાથે નેકી એટલે એ છે કે આપણે એન્ટિસિપે કરે કે એ લોકોની જરૂરિયાત શું છે. તમને ખબર છે એ લોકોની ખૂબી છે, મોટા માણસો એ લોકો કોઈ દિવસ માંગે ના. એને તરસ લાગી હશે એ સહન કરી લેશે, પણ કહેશે નહીં કે મને પાણી દે ને. il faut les connaître nos parents. તમે જોજો જ્યારે તમે પ્રપોઝ કરો તો લેશે. એનું secret છે. એ લોકોને હેરાન કરવું જરાય ના ગમે. મા બાપને હેરાન કરવું ના ગમે તો il faut anticiper. ઈ બોલે એની પહેલા આપણે મા બાપને નોર્મલમાં કોશિશ કરવી છે ઓળખવાની. આપણે જેના ગુજરાતીમાં કહેતા હોય છે રગો રગ હું ઓળખું. રગો રગ તારીખે કેમ છે, comment tu penses, comment tu réagis, એ બધું મને ખબર છે. તો પારામાં આપણને એ હોવું જોઈએ. જ્યારે इंसान निसामे मलिकुल मौत आवे છે તો ભૂલજો ના કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ઇમામ અલી અલૈહિ સલામ, ઇમામ હુસૈન અને ઇમામ હુસૈન અલૈહિ સલામ, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બધાય હાજર થાય છે અને એ લોકોની બરકત છે ઇન્સાન બાકીનું બધું ભૂલી જાય છે. એની તકલીફ, એનું દુઃખ બધું ભૂલી જાય છે. આના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે જરાક એક્સપ્લિકેશન પછી આપશું. આ શું છે? રસૂલ ખુદાની હદીસ છે 3 ચીજ. શું? મને અહીંયા કોઈ મયતને રાખું તું પછી હું બીનો આ લોકોને નીંદર નહીં આવે રાતને હું મરી જઈશ. વાંધો ને ખાલી રાખ્યો છું. પણ ઇમેજિન કરો કે કોઈ બિચારો છે અંદર, એમ બિચારી હે tout est possible hein. Ouais. Les parents, la fortune. જે 3 ચીજ ભેગી નહીં આવે સર. 3 ચીજ ભેગી નહીં આવે. ઓકે, 3 ચીજ આવશે. હા બોલો શું છે 3 ચીજ ને નહીં આવે? શું છે? અલેસી ભૈરવમત કઈ આવાજ જ નથી. એ લોકોને રોજુ બોલાગે ને પછી એ લોકો કામ કરે વાંધે બધું. રોજુ બોલાગે છે એટલે એ મિક્રો મોકલાવે. હલો, શું હોઈ શકે અલીજી? એટલે બે પ્રોબેબિલિટી છે, બે હદીસમાં છે. પણ અલીજી શું છે? 3 ચીજ આવશે. હા, સારા અમલ, ખરાબ અમલ. એટલે કે અહીંયા સારા ને ખરાબ કે તો આ પછી શું હશે?
Iman, ok, પછી Savabe Jaria, ouais, quelque part ça existe. એમાં ત્રણમાંથી એક છે આમ તો કા ઈમાન, અકીદો. જ્યારે કોઈ ગુજરી જાય છે ત્રણ ચીજ એને સ્વીકાર કરે છે પછી બે પાછી ધીમી દૂર કરે છે ભાઈ ભાઈ કરીને વેલું માં આવજો શું છે sa famille sa fortune et ses actes જે એક્શન કર્યા હોય ફામી કબર સુધી મૂકી જશે આંસુ વહાવશે પછી કઈ કોઈ એવું નીકળ્યું છે કે જાય કે બિચારા અમારા મરૂમ છે તો મેં સાથે સુએ અંદરમાં લીએ ના તમને કહું છે આપણે મયતની વાત છે પણ બ્લાકમાં જાય છે પણ વાંધો નથી એટલે મને લાભોર સાકી મયતને આપણે બિહામની ચીજ તરીકે ના પેશ કરે હા હું તો જે બ્લાક ગોતવાનો તો મને ટાઈમ ના મળ્યો તમને કહું છે આ ફામીથી ભાગવાનું કેવી રીતના કે રેલમાં કોઈ મયત હતું અને બધા બેઠા હતા ને નોર્મલમાં બેઠું ના થાય પણ હવે શું કારણ હોય એ મયત બેઠું થાય છે એટલે બધાય ભાગે છે પ્રોશ ફામી પણ એને મૂકીને ભાગી જાય છે voilà c'est ça તો આવીને કહે છે કે એલા જો દીકરો હોય તો દીકરો ભાગ્યો તેલા હું તને મોટો કરવા આવી રીતનું તું પૂછતો નથી શું હતું પપ્પા શું હતું બસ આમ બસ તમે મૂકીને ભાગી ગયા બધાને એમ કે ભૂત છે કે કંઈક હશે એટલે જાન લઈને સાચી વાત છે કે એ બ્લાક નથી તો ફામી મૂકીને આવેલા જશે પૈસા પણ કફનના નિભો સુધી હશે જમા દ્વારા પછી મંગાવશે ફેક્ચર કેટલા મિલિયન થાય આ 5 મિલિયન રસમાં કે ગરીબ માટે કંઈક એ લોકો બસ કેસ છે પણ અહીંયા ગુજરી જવું જરાક મહેનત પડે બસ સકુત 5 મિલિયન no me ayudas a tu puta en kafan પણ voilà તો પૈસા એ પૈસા કફનના નિભો સુધી આવી જશે પણ બાકી રહેશે શું એક તફસીર થઈ ત્રણ ચીજની બીજી તફસીર જ્યારે ઇબ્ને આદમ ગુજરી જાય છે ત્યારે બધું કુપે થઈ જાય છે સિવાય ત્રણ ચીજ રબીદમાં સદકા જારિયા તમે જે પણ કરો કે જેનો સવાબ બાકી રહે તમે કૂવો ખોદાવો મસ્જિદ બનાવો ઇમામ વાળો બનાવો મદ્રેસો બનાવો ઝાડ ઉગાવો જે પણ હોય કે જેનો બાકી રહે તમે જો ન્યાસ ખવડાવો તો ત્યારે જ ખાઈને બધે અલ્હમ્દુલિલ્લાહ કહીને આયલા છે ઘરે આ છે બાકી રહે એવી ચીજ હા એટલે એમ નથી કે ન્યાસ ના ખવડાવો છો એક ઇલમ કે જેનાથી બીજાઓને ફાયદો થાય તમે જે ઇલમ આપો યા તો તમે ચોપડી છપાવો ક્યાં અને તમે કાલે કહેજો ને કે અમારામાં ક્યાં અમને ક્યાં નસીબ થયું છે મિક્રો પકડવાનું કે અમે કોઈને ઇલમ આપે ના હવે તો એવો જમાનો છે શું કે બધું ઇન્ટરનેટ હસ્તક કે તમે નાનું નાનું કંઈક તૈયાર કરી મેમ હદીસ કોપી કોલે કરી અને તમે ડિસ્પાચ કરી શકો છો એટલે તમે ઇલમ કોકને પુગાડી શકો છો એક ભાઈ છે આપણામાં કોઈ ભાઈઓમાં એક ભાઈ છે એક સીટ છે ધાર્મિક સીટ ચલાવે છે મેને પૂછ્યું તું નથી શેખ કઈ નહીં એલા ને આવી રીતના તાર સીટ ને ત્યારની વાત છે કેટલા મીલ કનેક્શન હતા એના સીટમાં તો કેવી રીતના તો કે કોપી કોલે કે સારું સારું અહીંયાથી ગોતીને હું રાખું છું વલા એટલે કોક ને તો કઈક ફાયદો થતો હશે ને એટલે ઈ છે અને ત્રીજું وولد صالح يدعو له સારી ઔલાદ કે જે મરહૂમ માટે દુઆ કરે est-ce que possible છે કે એવી ઔલાદ હોય કે મા બાપ માટે બદદુઆ કરે ça existe ગારો દે મા બાપને આના થકી અમે આમ છે ને આના થકી એટલાનો કોન્ટ્રેર થઈ ગયો મારા આંખે જોયો છો કોઈ ગુજરી ગયું ત્યારે એ ઔલાદ કાપાબલ નહોતી સૂરે ફાતિહા પઢવાની તો એવી ઔલાદ શું કામની કે જે ફાતિહા ન પડી શકે અને ફાતિહા પડતા ના આવડે હા બહુ ખરાબ કહેવાય મને લાગે છે એવો જમાનો હતો કે ત્યારે મદ્રેસો નહોતો
ઓકે, આ ઇન્શાલ્લાહ આપણે કાલે પાછું એ કન્ટિન્યુ કરશું. અગર કોઈને સવાલ હોય તમે મને વોટ્સએપમાં મોકલાવી શકો છો 0307 872, કેમ કે આમ વખતે આપણે બહુ ઓછો મોકો મળશે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.